પ્રસિદ્ધ કથાઓ છે. ડુંગર પરથી ફેંકે છે પણ તોય આ મરતો નથી. ઝેરીલા સાપ પાસે ડંસ મરાવે તોય મરે નહીં. વામ પક્ષી બ્રાહ્મણોને બોલાવી તાંત્રિક વિધિઓ કરાવે છતાં મરે નહીં. કુવામાં નાખે, હોલિકા ખોળામાં લઈને બેસે ને સળગાવે છતાં મરે નહીં. પ્રહલાદ કહે કે પિતાજી તમે મને મારવા માંગો છો પણ હું તમારી રીતે નહીં મરું. મને મારું મોત આવશે, મારો નાથ બોલાવશે ત્યારે મરીશ. બાકી તો તમે મને જ્યાં પણ મોકલશો ત્યાં મારો ભગવાન મારી રક્ષા કરશે. હા બોલે જ્યાં પણ તમે મોકલશો ત્યાં ભગવાન મારી રક્ષા કરશે. અને અણુ અણુમાં મારો ભગવાન બેઠો છે, તમે મને ક્યાં? તો બોલે અણુ અણુમાં વાસ છે. તો કે હા. અને એક થાંભલો હતો લોખંડનો. હિરણ્યકશ્યપે કીધું કે આ થાંભલામાં તારો ભગવાન છે? તો કે હા આ થાંભલામાં છે. હા બોલે આ થાંભલામાં છે. અને હિરણ્યકશ્યપે માણસોને કીધું કે આ થાંભલો સળગાવો. અને લાલ ઘૂમ થાંભલો કર્યો ભાઈ. અને પછી હિરણ્યકશ્યપે પોતાના દીકરાને કીધું કે હવે આ થાંભલાને બંધ કર, તારો ભગવાન છે ને. અને હિરણ્યકશ્યપ ડગલા ભરતો ભરતો, પ્રહલાદ ડગલા ભરતો ભરતો એ થાંભલાની નજીક જાય. અરે અરે કઠિન થંભલાલ કરીને બાહુ બાહુ ખડગ વિકરાળ. અરે અરે એ હરી બોલાવત બહાદ મોહી એ પુત્ર તબકા. દ્રષ્ટિ જહાં પ્રહલાદ દી અને પેખી કીડી કી હાર. अजर यमर प्रभु है यहाँ ए भांगी भीती यही. પ્રહલાદ ડગલા ભરતો ભરતો થાંભલાની પાસે ગયો પણ થાંભલો એટલો બધો ગરમ હતો કે એની વરાળ આવી એટલે પ્રહલાદ અટકી ગયા. એને ભય લાગ્યો કે હવે શું થશે. પણ ત્યાં તો ભગવાનની એવી લીલા થઈ. પ્રહલાદે જોયું તો એક લાલ કીડીની લાઈન એ થાંભલાની નીચેથી ઉપર સુધી જતી હતી. અરે અરે કીડીઓની. दृष्टि जहाँ प्रहलाद दी अन पेखी चिंतक पाती. અરે અરે अजर यमर प्रभु है यहाँ ए ત્યાં તો ભાંગી ભીતી यहाँ પ્રાત. પ્રહલાદે જોયું તો કીડીઓની લાઈન નીકળી. અને પ્રહલાદે મનમાં વિચાર કરી લીધો કે મારો ભગવાન જો આ કીડીને બચાવી શકતો હોય તો મને કેમ ન બચાવી શકે. એક ક્ષણનો વિચાર કર્યા વગર એ થાંભલાને બાદ મારી. ત્યાં તો થાંભલો ફાટ્યો અને એમાંથી ભગવાન નરસિંહનું પ્રાગટ થયું. विशाल रवि होत अस्त संध्या ही काल कर हर खंभ परियो दरार. વૈશાખ મહિનો, વૈશાખ શુક્લ 14 विशाल रवि होत अस्त संध्या ही काल कर हर खंभ परियो दरार. વિકરાળ રૂપ અડધું પશુ અને અડધું માણસનું રૂપ ભગવાનનું. અને હાથમાં ખડગ લઈ અને બહાર નીકળ્યા. અને હિરણ્યકશ્યપે આ રૂપ જોયું. सुनियत यत भ्रमत नमत हरिसंत भगत मुगत भगवत भजनम सुरपत पत महत रहत रत समरत सतगत वत गत मत सदनम द्रुत लखत लखत कड़ कई कड़ दिन धड़डम हड़डम मुखनाद ब्रह्मांड खलय नभतो. અને જ્યાં ભગવાનનો થાંભલો ફાટ્યો ને બહાર નીકળ્યા ત્યાં તો પૃથ્વીમાં કેમ
સહ કડકડ અડડ અડડ તજ જલ ઉછલમ દડ 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 ખમક ખડડ ભય ભૂદર ખડડ દેવ શિવ ધ્યાન કુલમ તડ 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 દુમ દડક અસુરાતન કડડ આશ હટ હડડ ગણે પટ ફટ અસુરાણ પ્રગટ ઘટ ભંજન વિકટ રૂપ નર સંગ બણે વિકટ રૂપ નર સંગ બણે ધક ધક હક ધક ધક રુધિર ધક ધક રક ધક શેષ સિયમ ચક પક પક પૂરન રક આંખ લાલ ચોળ હતી, હાથમાં ખડક, અને ભગવાને પોતાની જીભ થોડીક બહાર નાખી, બહાર કાઢેલી, અને જીભમાંથી થોડી થોડી રક્તની લોહીની ધાર થતી હતી, અને વિખડાયેલા વાળ અને આંખની નેલ એને એની ભુજા એટલી ફરકેલી કે એને જોતા વેદ દુશ્મનો ધ્રુજી જાય. હિરણ્યકશ્યપ તો આંખો બની ગયો. શું છે? અરે અરે ધક હક ધક 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 હક ધક ધક રુધિર ધક જક પક રક રુજ શેષ સિયમ ધક ધક હક ધક ધક રુધિર ધક કરક ઉજરક જક શેષ સિયમ ચક પક પક અરુણ અરક રક ચુંગી હક બક ધક આચ હસુર ઇયમ ચક પક મત ઉર દમન દક દેખત ભગવાન પક જેવા પક રવ નીકળ્યા. ગૌર બણે પડ થટ યસુરાણ પક વજ બંધન વિકટ રૂપ ભગવાન જેવા થાંભલામાંથી નીકળ્યા ત્યાં તો હિરણ્યકશ્યપ આમ તેમ ભાગવા લાગ્યો, અને ભગવાન એક એક ડગલા વળતા વળતા હિરણ્યકશ્યપની પાછળ, અને નાના નાના એના જે બધા રાક્ષસો ને બધા સૈનિકો હતા, એ તો સૈનિકો એ શસ્ત્ર મૂકીને પોતપોતાની ઘેરે ભાગ્યા. હા? અડધાએ તો રાજીનામા આપી દીધા કે હવે નોકરી નથી કરવી. હા? क्या तो डिगती उर्वी अति उर्वी सर्वे कपै समुद्र सर प्यार बधिर कहि काल विकल दिक्पाल चराचर देख यंत्र नर खरर परत दस कंदर मुख पर सुर विमान भानु भानु संघटत परत એ વાતાવરણ દેવતાઓ પણ ધ્રુજવા લાગ્યા કે આ શું રૂપ? હા? અડધું માણસ અને અડધું પશુ, અને ધરતી પણ આમ ધગધગવા લાગી, કારણ કે ભગવાનના એકે એક ડગલા જ્યાં એમ પડતા હતા, હા? કે જાણે હાથી એ કાચબાની ઉપર પગ મૂકતો હોય ને જે હાલત થાય એવી હાલત આજ પૃથ્વીની હતી. હા? અરે અરે कड़ड़ ब्रह्म यही सह कड़कट अड़ड़ अड़ड़ गति जल उछलम दड़ 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 कमल खड़ड़ भय भूदर खड़ड़ मेरु शिव ध्यान खुलम तड़ 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 दुंद खड़क असुरातन गड़ड़ आंश हट हड़ड़ गणे पट खट यतुरान प्रकट खट भंजन विकट रूप नर संगड़ यत यत रमल नमत हरिसन भगत भगत भगवत भजनम सुरपत पद महत रहत रस समरत सत कटवत कटवत सदनम भुजनकत लकत दर्पण उर्धारण सुर कारण श्रवण सुने पट खट यतुरान प्रकट खट भंजन विकट रूप नर संग बने વિકટ રૂપ નર સંગ બને. विकट रूप नर संग बने विकट रूप नर संग बने विकट रूप नर संग बने બોલો નરસિંહ ભગવાન કી. હિરણ્યકશ્યપ છલાંગ લગાવીને ઘરમાં ભાગવા ગયો, ત્યાં તો ભગવાને એને પકડ્યો, અને ઉંબર ઉપર ભગવાને એ હિરણ્યકશ્યપને પોતાના પગ ઉપર સુવડાવ્યો, અને હિરણ્યકશ્યપોને કીધું કે હવે ઓલું કાગળિયું કાઢતો. પણ રૂપ જોઈને જ હા એ કાગળિયું કાઢવાની હો ન રહી. ભગવાને કીધું કે હિરણ્યકશ્યપ હવે મને તું કહે કે અત્યારે તું ઘરમાં છો કે બહાર? હવે જોયું તો અડધો ઘરમાં ને અડધો બહાર, એટલે ઘરમાંય ન કહેવાય ને બહારય ન કહેવાય. અચ્છા, અત્યારે દિવસ છે કે રાત? જોયું તો અડધો સૂર્ય ડૂબી ગયો હતો અને અડધો સૂર્ય બહાર હતો, એટલે ન દિવસ કહેવાય ન રાત. હિરણ્યકશ્યપ ને પૂછ્યું કે મારી સામું જો હું માણસ છું કે પશુ?
હવે અડધું પશુ ને અડધું માણસનું, એટલે ન માણસ ન પશુ. અચ્છા, ભગવાનને નખ બતાવ્યા કે આ લીલા છે કે સૂકા. નખ લીલાય ન ગણાય અને સૂકાય ન ગણાય. પછી ભગવાને કીધું કે છેલ્લે તું એ લખાયું ને કે ભગવાનની કોઈ બનાવેલી વસ્તુથી નહીં મરો. હિરણ્યકશ્યપ ત્યાં થાપ ખાઈ ગયો હતો. બ્રહ્માજીએ, બૃહસ્પતિએ સહી પણ એટલા માટે જ બ્રહ્માજીએ કરેલી, કારણ કે હિરણ્યકશ્યપે એમ બોલ્યો કે ભગવાનની બનાવેલી કોઈ વસ્તુથી નહીં મરું. પણ ભગવાન તો એને મારી શકે ને. એટલે ભગવાન કહે કે મારી કોઈ વસ્તુથી ન મરે પણ હું તો તને મારી શકું ને. અને જામ કીધું ને ભગવાનની આંખ લાલ થઈ અને ત્યાં તો વળી પાછો હિરણ્યકશ્યપ ધ્રુજવા લાગ્યો. લેખ કાળ લખ્યા તાત પ્રહલાદ ને કાળ ને જીતવા કલમ ટાંકી. લેખ કાગળ લખ્યા તાત પ્રહલાદ ને કાળ ને જીતવા કલમ ટાંકી. એક એક કલમ લખી બધું બતાવી. એ વર્ષના વિચાર કરીને લખ્યું પણ માંગતા ન રહ્યું કઈ બાકી. લેખ કાગળ લખ્યા તાત પ્રહલાદ ને કાળ ને જીતવા કલમ ટાંકી. વર્ષના વર્ષ વિચાર કરીને લખ્યું માંગતા ન રહ્યું કઈ બાકી. પછી દેવ સોપાડતા સૈવરંચી તની દેવનો તાત જગત ખાતે રદ બન્યા કાગળો એક એવી ગતિ ફેસલો નાથ નરસંગ આપે. એનો ફેસલો નાથ નરસંગ આપે. એનો ફેસલો નાથ નરસંગ આપે. એનો ફેસલો નાથ નરસંગ આપે. અને જેમ ગરુડ સાપને ફાડે એમ ભગવાને એનું શરીર ફાડી નાખ્યું. અને એના શરીરમાંથી જે લોહીની જે ધારો ઉડી ભગવાનના મુખ પર, અડધા વાળ પર. અને ભગવાન એટલા ક્રોધમાં કે ક્યાંય શાંત નથી થતા અને તલવાર લઈને ફરે છે, ક્યાં બેસું ક્યાં બેસું. અને જે રાજાનું સિંહાસન હતું ત્યાં ભગવાન બેઠા. બધા લક્ષ્મીજી પાસે ગયા કે હવે ભગવાનને શાંત કરો. લક્ષ્મીજી કહે કે આને શાંત કરવું મારું કામ નહીં, તો કોણ કરશે? તો કે તો જેના માટે આવ્યા ઈ કરે. અને પ્રહલાદજી ભગવાનના ચરણનો સ્પર્શ કરે. અને ભક્તના ચરણનો સ્પર્શ, ભક્તના હાથનો સ્પર્શ પોતાના ચરણ સાથે થયો. એટલે ભગવાન તો કરુણા નિધાન છે. ભક્તોની લાગણીને જોઈ અને ભગવાને પ્રહલાદની ઉપર હાથ મૂક્યો. પોતાનો ગુસ્સો શાંત થયો. લોકો જય જયકાર કર્યા. બોલો નરસિંહ ભગવાન કી જય. આ રીતે નરસિંહ અવતાર થયો. ભગવાને બધી લીલા કરી. ત્યાર પછી મન્વંતરની કથા, ક્ષીરસાગર ગજેન્દ્ર મોક્ષની કથા. ભગવાને ગજેન્દ્રને મોક્ષ આપ્યો. વામન અવતાર લીધો, 3 ડગલામાં પૃથ્વી માપી લીધી. અને ત્યારબાદ એ રાક્ષસને, બલિરાજાને પાતાળનું રાજ આપી. અને ત્યારબાદ ભગવાને સમુદ્ર મંથન કર્યું. 14 રત્નો નીકળ્યા અને હળાહળ ઝેલ નીકળ્યું. એ ઝેલ ભગવાન શિવને પાયું. અને મોહિની અવતાર ભગવાને ત્યારે ધારણ કર્યો. આ બધી કથાઓ કરી અને ભગવાન રામની કથા કરતા પહેલા ભગવાન રામની વંશાવલી બતાવી છે. ભગવાન રામની વંશાવલી બતાવી છે કે રાજા અંબરીશની કથા, એ એકાદશીના ઉપવાસનો મહિમા એ રાજા અંબરીશથી દુર્વાસા મુનિ